શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય. સંજય બોલ્યા, આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા જેવા સુરવીરને આ સમયે આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો યશ આપનારો છે. આથી હે પાર્થ, નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે અરિસુદન, તેઓ બંને પૂજનીય છે. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલ અર્થ અને કામરૂપ ભોગોને જ તો ભોગવીશ ને. વળી અમે એમ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. અને જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે, એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલ મને ઉપદેશ આપો. કેમ કે પૃથ્વીનું નિષ્કટંક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકાવનાર શોકને નિવારી શકે. સંજય બોલ્યા, હે રાજા, નિદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. ત્યાર પછી હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્ય શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવા વચનો બોલે છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક નથી કરતા. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોગના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે અને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે. અને હે અર્જુન, અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. આ ન્યાય અનુસાર નાશરહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપત છે. આ અવિનાશીઓના વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. અને આ નાશરહિત, અપ્રમેય, નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. અને જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી. કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો અને નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી. કારણ કે આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ આ હણાતો નથી. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશરહિત,
નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોને હણાવે છે અને કઈ રીતે કોને હણે છે. અને જો તું કહે કે હું તો શરીરના વિયોગનો શોક કરું છું, તો આ પણ ઉચિત નથી. કારણ કે જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. અને હે અર્જુન, આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ભીંજવી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી. કેમ કે આ આત્મા અચ્છેદ, અદાહ્ય, અકલેદ, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અને આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. જો તું આ આત્માને સદા જન્મનેલાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. અને આ ભીષ્માદિના શરીર માયામય હોવાથી અનિત્ય છે. આથી શરીરો માટે પણ શોક કરવો ઉચિત નથી. કારણ કે હે અર્જુન, સગળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે. તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? અને હે અર્જુન, આ આત્મતત્વ ઘણું ગહન છે. તેથી કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે. અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવેદ્ય છે. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. અને સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. અને હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉગડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ, તથા બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિને પણ કહેશે. અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીય વધીને છે. અને તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ, અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. તારી જો સ્વર્ગ કે રાજ્યની ઈચ્છા ન હોય તો પણ જય પરાજય, લાભ હાનિ, સુખ અને દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાનેથી તું પાપને પામીશ નહીં. હે પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી, અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી, અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી. બલકે આ કર્મયોગી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહાભયમાંથી ઉગારે છે. અને હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે, પણ અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે, અને જેઓ સ્વર્ગથી ચડિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો
આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી. હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સગળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખશોક વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ યોગક્ષેમને ન ઈચ્છનારા એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતકરણનો અર્થાત જીતેન્દ્રિય થા. કારણ કે બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સગળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. આથી તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદીએ નહીં. માટે તું કર્મોના ફળનો હેતુ થામાં, અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય છે. આ સમત્વરૂપ બુદ્ધિ યોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ, અર્થાત બુદ્ધિ યોગનો જ આશરો લે. કેમ કે ફળનો હેતુ બનનાર અર્થાત ફલાપેક્ષી જેનો દયાને પાત્ર છે, સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે. આથી તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કડણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિર ભાવે અચળ અને સ્થાયી થઈ જશે, ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. આ પ્રકારે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત તેના આચરણ કેવા હોય છે? તે પછી શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તથા દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થૂર બુદ્ધિ કહેવાય છે. જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે. જો કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે, અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. અને હે કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા
બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. અને હે અર્જુન, મન સહિત ઇન્દ્રિયોને વશમાં કરી મારા પરાયણ ન થવાથી મન વડે વિષયોનું ચિંતન થાય છે અને વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિ પતન થાય છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્તના કર્મયોગીની બુદ્ધિ તત્કાળ જ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેટ સ્થિર થઈ જાય છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી, તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહિત માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે. કેમ કે જેમ વાયુ જળમાં વહતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી જ ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે. અને હે અર્જુન, સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવત સંસારની સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે. પરમાત્મા તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે. તે જ પુરુષ પરમ શાંતિને પામે છે. ભોગોને ઈચ્છનારો નહીં, જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે, અર્થાત તે શાંતિને પામેલો છે. હે પાર્થ, આ બ્રહ્મને પામીને ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે, લક્ષ્મી, પ્રથમ અધ્યાયના મહાત્મ્યનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું. હવે બીજા અધ્યાયના મહાત્મ્ય સાંભળો. દક્ષિણ દિશામાં વેદવેત્તા બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. એ અતિથિઓના પૂજક, સ્વાધ્યાયશીલ, વેદશાસ્ત્રોના વિશેષ જાણકાર, યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને તપસ્વીઓના સદાય પ્રિય હતા. એમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરીને દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા, પરંતુ એ ધર્માત્મા બ્રાહ્મણને કદી સદાકાળ રહેનારી શાંતિ ન મળી. એ પરમ કલ્યાણમય તત્વનું જ્ઞાન પામવાની ઈચ્છાથી દરરોજ પ્રચુર સામગ્રીઓ વડે સત્ય સંકલ્પ ધરાવતા તપસ્વીઓની સેવા કરવા માંડ્યા. આ રીતે શુભ આચરણ કરતાં કરતાં એમનો ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી એક દિવસ એમની સામે એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા. એ પૂર્ણ અનુભવી, આકાંક્ષા વિનાના, નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખનારા અને શાંત ચિત્તના હતા. નિરંતર પરમાત્માના ચિંતનમાં જોડાઈને એ સદા આનંદ વિભોર રહેતા હતા. દેવ શર્માએ એ નિત્ય સંપુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવે પ્રણામ કર્યા અને પૂછ્યું, મહાત્મન, મને શાંતિમય સ્થિતિ કેમ કરીને પ્રાપ્ત થશે?
ત્યારે એ આત્મજ્ઞાની સંતે દેવશર્માને સૌપુર ગામના નિવાસી મિત્રવાનનો જે બકરી ચરાવતો ભરવાડ હતો પરિચય આપ્યો અને કહ્યું, એ જ તને ઉપદેશ આપશે. આ સાંભળીને દેવશર્માએ મહાત્માના ચરણોને વંદન કર્યા અને સમૃદ્ધિશાળી સૌપુર ગામમાં પહોંચીને એના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું. એ જ વનમાં નદીના કિનારે એક શિલા પર મિત્રવાન બેઠો હતો. એના નેત્ર આનંદના અતિરેકથી નિશ્ચળ થઈ રહ્યા હતા. એ અનિમેષ નયનને જોઈ રહ્યો હતો. એ સ્થાન પરસ્પરનું સ્વાભાવિક વેર છોડી દઈને એકઠા થયેલા એકબીજાના વિરોધી પ્રાણીઓથી ઘેરાયેલું હતું. ત્યાં ઉદ્યાનમાં મંદ મંદ પવન વહી રહ્યો હતો. મૃગોના ટોળા શાંત ભાવે બેઠેલા હતા અને મિત્રવાન દયા ભરેલી આનંદમયી મનોહારિણી દૃષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત છાંટી રહ્યો હતો. આ સ્વરૂપ એને જોઈને દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું. એ ઉત્સુક થઈને ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા. મિત્રવાને પણ પોતાના મસ્તકને થોડુંક નમાવીને દેવશર્માનો સત્કાર કર્યો. ત્યાર પછી વિદ્વાન દેવશર્મા અનન્ય ચિત્તે મિત્રવાનની નજીક ગયા અને જ્યારે એમના ધ્યાનનો સમય સમાપ્ત થઈ ગયો ત્યારે એમણે પોતાના મનની વાત પૂછી. મહાભાગ, હું આત્માનું જ્ઞાન પામવા ઈચ્છું છું. મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો જેના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય. દેવશર્માની વાત સાંભળીને મિત્રવાને એક ક્ષણ સુધી કંઈક વિચાર કર્યો. ત્યાર પછી આમ કહ્યું, વિદ્વાન, એક સમયની વાત છે. હું વનની અંદર બકરીઓની રક્ષા કરી રહ્યો હતો. એટલામાં જ એક ભયંકર વાઘ પર મારી દ્રષ્ટિ પડી, જે જાણે સૌ કોઈને ગ્રસી લેવા ઈચ્છતો હતો. હું મૃત્યુથી બીતો હતો. તેથી વાઘને આવતો જોઈને બકરીઓના ટોળાને આગળ કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. પરંતુ એક બકરી તરત જ બધો ભય છોડીને નદીના કિનારે એ વાઘની પાસે કશો ખટકો રાખ્યા વિના ચાલી ગઈ. પછી તો વાઘ પણ દ્વેષભાવ છોડીને ચૂપચાપ ઊભો રહી ગયો અને આ અવસ્થામાં જોઈને બકરી બોલી, વાઘ, તને તો મનગમતું ભોજન પ્રાપ્ત થયું છે. મારા શરીરમાંથી માંસ કાઢીને પ્રેમથી ખા ને તું આટલી વારથી ઊભો કેમ છે? તારા મનમાં મને ખાવાનો વિચાર કેમ નથી આવી રહ્યો? વાઘ બોલ્યો, બકરી, આ સ્થાને આવતા જ મારા મનમાંથી દ્વેષનો ભાવ નીકળી ગયો. ભૂખ તરસ પણ મટી ગઈ. માટે પાસે આવવા છતાં પણ હવે હું તને ખાવા નથી ઈચ્છતો. વાઘના આમ કહેવાથી બકરી બોલી, કોણ જાણે હું કેમ નિર્ભય થઈ ગઈ છું? આનું શું કારણ હોઈ શકે છે? જો તું જાણતો હોય તો જણાવ. આ સાંભળીને વાઘે કહ્યું, હું પણ નથી જાણતો. ચાલ, સામે ઊભેલા આ મહાપુરુષને પૂછીએ. આવો નિશ્ચય કરીને એ બંને ત્યાંથી ચાલ્યા. એ બંનેના સ્વભાવમાં આવું વિચિત્ર પરિવર્તન જોઈને હું ઘણા વિસ્મયમાં પડ્યો હતો. એટલામાં જ એમણે મને જ આવીને પ્રશ્ન કર્યો. ત્યાં વૃક્ષની ડાળી પર એક વાનરરાજ હતો. એ બંનેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું. વિપ્રવર, મારા પૂછતા વાનરરાજે આદરપૂર્વક કહ્યું, અજાપાલ, સાંભળો. આ બાબતમાં હું તમને પ્રાચીન ઘટના સંભળાવું છું. આ સામે વનની અંદર જે બહુ મોટું મંદિર છે ત્યાં જુઓ. એમાં બ્રહ્માજીએ સ્થાપેલું એક શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીંયા સુકર્મા નામના એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા, જે તપસ્યામાં જોડાઈને આ મંદિરમાં ઉપાસના કરતા હતા. એ વનમાંથી પુષ્પોનો સંગ્રહ કરી લાવતા અને નદીના જળથી પૂજનીય ભગવાન શંકરને સ્નાન કરાવીને એ પુષ્પોથી જ એમની પૂજા કરતા હતા. આમ આરાધના કરતા રહીને સુકર્મા અહીં નિવાસ કરતા હતા. ઘણા સમય પછી એમને ત્યાં કોઈ અતિથિનું આગમન થયું. સુકર્માએ ભોજન માટે ફળ લાવીને અતિથિને અર્પણ કર્યા અને કહ્યું, વિદ્વાન, હું કેવળ તત્વજ્ઞાનથી ઈચ્છાથી ભગવાન શંકરની આરાધના કરું છું. આજે આરાધનાનું ફળ પરિપક્વ થઈને મને મળી ગયું, કેમ કે અત્યારે આપના જેવા મહાપુરુષે મારા પર અનુગ્રહ કર્યો છે. સુકર્માના આ મધુર વચન સાંભળીને તપસ્યાનું ધન ધરાવનાર મહાત્માએ અતિથિએ ઘણી પ્રસન્નતા થઈ. એમણે એક શિલાખંડ પર ગીતાનો બીજો અધ્યાય લખી દીધો અને બ્રાહ્મણને એના પાઠ અને અભ્યાસ માટે આજ્ઞા આપતા કહ્યું, બ્રહ્મન, આનાથી તમારો આત્મજ્ઞાન વિષયક મનોરથ આપમેળે સફળ થઈ જશે. આમ કહીને એ બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ એમના જોતજોતા અંતર્ધાન થઈ ગયા. સુકર્મા વિસ્મય પામીને એમના આદેશ અનુસાર નિરંતર ગીતાના દ્વિતીય અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા.
ત્યાર પછી દીર્ઘકાળ બાદ અંતકરણ શુદ્ધ થઈને એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી એ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તપોવન શાંત થઈ ગયું. એ સ્થાનોની ભીતરની ક્ષીણ ઉષ્ણ અને રાગદ્વેષે વગેરે બધા બાધાઓ દૂર થઈ ગઈ. એટલું જ નહીં, એ સ્થાનોમાં ભૂખ તરસનું કષ્ટ પણ જતું રહ્યું તથા ભયનો બધી રીતે અભાવ થઈ ગયો. આ બધો દ્વિતીય અધ્યાયનો જપ કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો જ પ્રભાવ સમજો. મિત્રવાન કહે છે, વાનરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે એ મંદિર તરફ ગયો. ત્યાં જઈને શિલાખંડ પર લખાયેલા ગીતાના દ્વિતીય અધ્યાયને મેં જોયો અને એનો પાઠ કર્યો. એનો વારંવાર પાઠ કરવાથી મેં તપસ્યાનો પાર પામી લીધો છે. માટે ભદ્ર પુરુષ તમે પણ સદા દ્વિતીય અધ્યાયનો જ વારંવાર પાઠ કરો. આમ કરવાથી મુક્તિ તમારાથી અળગી નહીં રહે. શ્રી ભગવાન કહે છે, હે પ્રિયા, મિત્રવાને આ રીતે આદેશ આપતા દેવશર્માએ એનું પૂજન કર્યું અને એને એ પ્રમાણે કરીને પુરંદરપુરના માર્ગે વળ્યા. ત્યાં કોઈ દેવાલયમાં પૂર્વોક્ત આત્મજ્ઞાની મહાત્માને મેળવીને એમને આખી ઘટના જણાવી અને સૌપ્રથમ એમની જ પાસેથી દ્વિતીય અધ્યાય ભણ્યા. એમની પાસેથી ઉપદેશ પામીને શુદ્ધ અંતકરણના દેવશર્મા દરરોજ ઘણી શ્રદ્ધા સાથે દ્વિતીય અધ્યાયનો પાઠ કરવા માંડ્યા. ત્યાર પછી એમણે અનવદ્ધ પરમપદને પ્રાપ્ત કરી લીધું. લક્ષ્મી આ દ્વિતીય અધ્યાયનું ઉપાખ્યાન કહેવામાં આવ્યું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ.